કોટામાં કાર ચાલકે સર્જ્યો છે અકસ્માત। ડિવાઈડર કુદાવી સામેના ઘરમાં ઘૂસી કાર, ઘરની કમ્પાઉન્ડ વોલ તોડી પાડી। પૂરપાટ ઝડપે બેફામ રીતે કાર હંકારી રહ્યો હતો ચાલક। કોટા વિસ્તારના અક્ષરધામ સોસાયટીમાં અકસ્માતની આ સમગ્ર ઘટના બની છે, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે। ઘરની કમ્પાઉન્ડ વોલ તોડી પાડવામાં આવી। અકસ્માતના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। કઈ રીતે વડોદરામાં બેફામ રફતારનો કહેર છે તે એકવાર ફરી જોવા મળ્યો છે। અકોટામાં કાર ચાલકે જે રીતે અકસ્માત સર્જ્યો છે, દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા, જેમાં ડિવાઈડર કુદાવીને સામેના ઘરમાં કાર છે તે ઘૂસી જાય છે, નુકસાન કરે છે। ઘરની કમ્પાઉન્ડ વોલ પણ તોડી પાડી હતી। સવારે 5:30 વાગ્યે એક ગાડીવાળો સામેની સાઈડથી ડિવાઈડર કૂદાઈને આ સાઈડ આવેલો છે અને બધાનું કહેવું એવું છે કે એને પીધેલ હોય એવું લાગતું હતું। હાર્દિક જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। હાર્દિક, અકસ્માતની આ સમગ્ર ઘટના જે સીસીટીવીમાં કેદ થઈ છે, શું માહિતી? બિલકુલ થી જો વડોદરા શહેરમાં વાહન ચાલકોની વાત કરીએ અને ખાસ કરીને કાર ચાલકોની વાત કરીએ તો બેફામ રીતે કાર હંકારી રહ્યા છે અને લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે। ત્યારે આજે ઘટના જે છે તે અકોટા વિસ્તારમાં ઘટી હતી। અક્ષરધામ સોસાયટીમાં સ્થાનિક લોકોનું કહેવું છે કે સવારે લગભગ 5 થી 5:30 વાગ્યાના અરસામાં એક કાર જે છે તે પૂરપાટ ઝડપે આવી હતી અને સોસાયટીનું એક મકાન છે તેની કમ્પાઉન્ડ વોલ સાથે ટકરાઈ હતી અને કમ્પાઉન્ડ વોલ જે છે તે તોડી નાખી હતી। સ્થાનિક લોકોનું એમ પણ કહેવું છે કે કારમાં 4 થી 5 લોકો સવાર હતા અને અન્ય લોકો જે છે તે ફરાર થઈ ગયા હતા। બીજી મહત્વપૂર્ણ વાત કરવામાં આવે તો સ્થાનિક લોકો એમ પણ કહી રહ્યા છે કે જે કાર ચાલક છે તેની સાથે તેમને વાત કરી ત્યારે તે નશાની હાલતમાં હોવાનું અનુમાન જે છે તે સ્થાનિક લોકોએ લગાવ્યું છે। ત્યારે હવે સમગ્ર મામલો જે છે તે પોલીસ મથકે પહોંચ્યો છે અને પોલીસ દ્વારા સમગ્ર મામલે જે કાર ચાલક છે તેમની સામે અટકાયતી પગલાં લેવાની તજવીજ હાથ ધરાઈ છે। જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। તો આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ। તો બીજી તરફ રાજકોટમાં બેફામ રફતારનો કહેર હજુ પણ યથાવત છે। પંચવટી રોડ પર કાર ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લીધો। એક્ટિવા ચાલક ફંગોળાઈને નીચે પટકાયો હતો। અકસ્માત બાદ કાર ચાલક ફરાર થયો છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ। કાળા કાચ અને નંબર પ્લેટ વગરની આ કાર હોવાનું સામે આવ્યું છે। તો અકસ્માત બાદ કાર ચાલક ફરાર। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, પરંતુ કાળા કાચ અને નંબર પ્લેટ વગરની આ કાર હોવાનું સામે આવ્યું છે। તો પંચવટી રોડ પર કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માતની આ સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। તો દ્રશ્યોમાં જોઈ શકાય છે કઈ રીતે અકસ્માત સર્જાયો છે। ઉલ્લેખનીય છે કે પૂરપાટ ઝડપે આ કાર આવે છે અને અકસ્માત સર્જીને ફરાર થઈ જાય છે। રોંગ સાઈડમાં ડ્રાઇવિંગ અકસ્માતને આમંત્રણ છે। અમદાવાદમાં અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। શાહ આલમ ટોલનાકા પાસે અકસ્માત થયો હતો। એએમટીએસ બસ અને એક્ટિવા ચાલક વચ્ચે અકસ્માતની આ ઘટના। રોંગ સાઈડમાં જતી યુવતીઓ એએમટીએસ બસ સાથે ટકરાઈ હતી। અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। તો રોંગ સાઈડમાં ડ્રાઇવિંગ એ કહી શકાય કે તેના કારણે વધુમાં વધુ અકસ્માત થતા હોય છે। અકસ્માતની આ સમગ્ર ઘટના અહીં જોવા મળી રહી છે। એએમટીએસ બસ અને એક્ટિવા ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ઉલ્લેખનીય છે કે અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ રોંગ સાઈડમાં ડ્રાઇવિંગ કરવું કેટલું જોખમી છે તે અહીં જોવા મળી રહ્યું છે। એએમટીએસ બસ અને એક્ટિવા ચાલક વચ્ચે અકસ્માતની ઘટના બની। રફતારનો કહેર રાજ્યમાં જે પ્રકારથી જોવા મળી રહ્યો છે, વડોદરા, રાજકોટ, અમદાવાદના અલગ અલગ અકસ્માતના દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે। એક તરફ વડોદરામાં પૂરપાટ ઝડપે અકસ્માત, તો બીજી તરફ રાજકોટમાં પણ અકસ્માતની ઘટના, હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। તો અમદાવાદમાં રોંગ સાઈડમાં જતી 2 યુવતીઓ છે તેમને પણ અકસ્માત નડ્યો હતો। સદનસીબે કોઈ જાનહાનિ નહીં, પરંતુ રોંગ સાઈડમાં ડ્રાઇવિંગ કરવી, પૂરપાટ ઝડપે કાર ચલાવી આ જોખમરૂપ થઈ શકે છે। અહીં અકસ્માતની અલગ અલગ ઘટનાઓ વડોદરા, રાજકોટ અને અમદાવાદથી સામે આવી રહી છે। તો રાજ્યમાં રફતારનો કહેર જોવા મળી રહ્યો છે। અકસ્માતની વધતી ઘટના જોવા મળી રહી છે। અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। મહિલા અનામત સુધારાના ડ્રાફ્ટને કેન્દ્રની મંજૂરી। આ જ મહિને બિલ પસાર થવાની શક્યતા। નારી શક્તિ મુદ્દે પીએમ મોદીનો સંદેશ। લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને 33% અનામત। લોકસભાની બેઠકો 543થી વધારીને 816 કરાશે। 273 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે। 16 થી 18 એપ્રિલ સંસદનું વિશેષ સત્ર। પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં
નારી શક્તિ વંદન અધિનિયમમાં સુધારાના ડ્રાફ્ટ બિલને મંજૂરી આપવામાં આવી। આ પ્રસ્તાવ હેઠળ લોકસભાની બેઠકો હાલની 543થી વધારીને 816 કરવામાં આવશે, જેમાં 273 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે। સરકારે બજેટ સત્રને લંબાવીને 16 થી 18 એપ્રિલ સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે, જેમાં આ સુધારા બિલને પસાર કરવામાં આવે તેવી સંભાવના છે। સંસદમાંથી મંજૂરી મળ્યા બાદ આ કાયદો 31 માર્ચ 2029 થી લાગુ પડશે। मैं माताओं, बहनों, बेटियों से एक बात करना चाहता हूं। भारत ने तय किया है कि 2047 में जब हमारी आजादी के 100 साल होंगे, तब तक हमने विकसित भारत बना के रहना है। लेकिन मेरे 2-2.5 दशक के सरकार के मुखिया के रूप में जो मेरे अनुभव है, उस अनुभव के आधार से मैं कह सकता हूं कि हमें विकसित भारत का लक्ष्य हासिल करना है, तो हमें हमारी मातृशक्ति को, हमारी नारी शक्ति को, उनके पूर्ण सामर्थ्य का राष्ट्र के विकास में जोड़ना ही होगा। हमने कुछ वर्ष पहले नारी शक्ति वंदन अधिनियम पारित किया था और सभी राजनीतिक दलों ने सहमति से किया था, और सबकी इच्छा है कि 2029 में जब लोकसभा के चुनाव होंगे, तब हमारे देश की नारी शक्ति को जनप्रतिनिधि के रूप में लोकसभा में, विधानसभाओं में 33% स्थान मिलना ही चाहिए। पिछले कुछ दिनों से हम सभी राजनीतिक दलों से बातचीत कर रहे हैं। ज्यादातर दलों ने समर्थन भी दिया है। एक बहुत ही सकारात्मक माहौल दिख रहा है। इन्हीं विषयों को लेकर के मैंने आज अखबारों में एक लेख लिखा है। मेरे अपने विचार मैंने साझा किए हैं, लेकिन मैं आज आपसे आग्रह करता हूं, आप इस लेख को जरूर पढ़ें, औरों को भी पढ़ने के लिए प्रेरित करें, और हम सभी राजनीतिक दलों को प्रेरित करें, उनका उत्साहवर्धन करें कि वो उमंग के साथ 16, 17, 18 संसद में इस विशेष काम के लिए जब हम मिल रहे हैं, तो इसको पारित करें और सब मिल करके इसका जश्न मनाएं। चलिए, मैं ज्यादा समय नहीं लेता हूं। लेख पढ़ने के बाद आपके कमेंट जरूर मुझे मिलेंगे। बहुत बहुत धन्यवाद। સમાચારમાં આગળ વાત કરીશું સ્વરાજના સંગ્રામની। ભાજપ પાર્લામેન્ટરી બોર્ડને લઈને મોટા સમાચાર। પાર્લામેન્ટરી બોર્ડ વધુ એક દિવસ લંબાવવામાં આવી છે। આવતીકાલે પણ મળશે પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક। અમદાવાદ કોર્પોરેશન સહિતની અમુક બાકી કોર્પોરેશનના ઉમેદવારો અંગે આવતીકાલે થશે ચર્ચા। ઉમેદવાર પસંદગીની પ્રક્રિયામાં જબરદસ્ત ખેંચતાણને લઈને નિયમ સમય મર્યાદામાં પાર્લામેન્ટરી બોર્ડ બેઠક પૂરી ન થઈ શકી। મહત્વનું છે કે 3 દિવસની પાર્લામેન્ટરી બોર્ડ બેઠકનો આજે છેલ્લો દિવસ હતો, જેની જગ્યાએ હજુ આવતીકાલે પણ મળશે પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। તો સંવાદદાતા ગૌતમ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। તેમની પાસેથી આ અંગે વધુ માહિતી લઈએ। ગૌતમ, જે પ્રકારથી હાલની જે માહિતી સામે આવી રહી છે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકને લઈને, શું વધુ અપડેટ છે આપની પાસે ગૌતમ?
જે બિલકુલ 7 તારીખે ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ જે ચૂંટણી સમિતિની બેઠક જે છે તે મળી હતી. મુખ્યમંત્રી નિવાસ સ્થાને સવારે 10 વાગ્યાથી લઈને રાત્રે 11 વાગ્યા સુધી પ્રથમ દિવસે મંથન ચાલ્યું હતું. ગઈકાલે બીજા દિવસે પણ 11 વાગ્યાથી આ પાર્લામેન્ટરી બોર્ડ બેઠક જે છે તે યોજાઈ હતી ને તે પણ રાત્રે મોડી રાત સુધી એટલે કે 1 વાગ્યા સુધી પાર્લામેન્ટરી બોર્ડ બેઠક યોજાઈ હતી. તેમાં વિવિધ જિલ્લાઓના અંતર્ગતનું મંથન જે છે ઉમેદવારોને લઈને મંથન થયું હતું. મહત્વનું એ છે કે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતના જે જિલ્લાઓ જે છે તેનું 2 દિવસથી મંથન ચાલી રહ્યું છે, પરંતુ આવતીકાલે વધુ એક દિવસ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક જે છે તે મળવાની છે. એટલે કે 3 દિવસ મળનારી બેઠક આજે અંતિમ દિવસ હતો, પરંતુ 1 દિવસ વધારવામાં આવ્યો છે અને તેમાં સામે એ આવી રહ્યું છે કે ઉમેદવારોની જે પસંદગીને લઈને ખેંચતાણ સામે આવી રહી છે. અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે, તેને લઈને આવતીકાલે પણ ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ બેઠકની અંદર અમદાવાદ સહિતના જે કેટલાક નામો જે છે તે અંતર્ગતની ચર્ચા વિચારણા જે છે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની અંદર થવાની છે અને ત્યારબાદ અંતિમ મોહર વાગશે. મહત્વનું એ છે કે અત્યાર સુધી જે નામો જે જિલ્લાઓના નામો ચર્ચાયા છે તે નામો આજ સાંજ સુધીમાં જાહેર કરે તે પ્રકારના પણ એંધાણ વર્તાઈ રહ્યા છે. જો કે ગઈકાલે મોડી રાત સુધી થયેલા મંથનની અંદર જે વિગતો મળી રહી છે તેમાં એક વિગત સામે આવી રહી છે કે 50% જેટલા જે નામો જે છે તેને મોહર મારવામાં આવશે અને એટલે કે તેને રિપીટ કરવામાં આવશે. જે 1 ટર્મ છે, 2 ટર્મ છે, જે નિર્વિવાદિત ચહેરાઓ જે છે તેમને પુનઃ તક મળે તે પ્રકારના પણ એંધાણ વર્તાઈ રહ્યા છે અને આ પ્રકારનું મંથન જે છે તે થયું છે. જો કે સેન્સ પ્રક્રિયા અંતર્ગત અનેક નામો જે છે તે સામે આવ્યા હતા. અનેક નામોની અંતર્ગતની વાત કરીએ તો અમદાવાદમાં એક વોર્ડમાંથી 70 થી પણ વધારે દાવેદારોએ દાવેદારી કરી હતી, જ્યારે તેને લઈને પણ વિશેષ ચર્ચા વિચારણા જે છે તે આવતીકાલની જે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ બેઠક મળે તેમાં ચર્ચા વિચારણા થાય તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે. એટલે કે આમ જોવા જઈએ તો 7, 8 ને 9 3 દિવસ ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ બેઠક મળવાની હતી, પરંતુ આજે અંતિમ દિવસ હતો અને આજે સાંજ સુધીમાં તમામ નામો જાહેર કરે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા હતા. પરંતુ તેની વચ્ચે સમાચાર એ પ્રાપ્ત થઈ રહ્યા છે કે આવતીકાલે વિસ્તૃત રીતે વધુ એક વખત એક દિવસ લંબાવવામાં આવ્યો છે અને તેમાં અનેક જિલ્લાઓના જે નામો અંતર્ગતની ચર્ચા થશે, જેમાં અમદાવાદ મહાનગરપાલિકા જે મિની જે કહી શકાય કે વિધાનસભા સમાનની જે બેઠક છે ત્યારે તેને લઈને પણ તે અનેક મંથનો જે છે તે થવાના છે. ઉમેદવારોના નામની ચયન પ્રક્રિયા જે છે તે થવાની છે. ત્યારે હવે કોના નામ ઉપર મોહર વાગે છે તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે, પરંતુ 1 દિવસ વધારવામાં આવ્યો છે. જી બિલકુલ ગૌતમ, આભાર સમગ્ર માહિતી બદલ. તો 1 દિવસ વધારવામાં આવ્યો છે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસ આપે ઉમેદવારોની યાદી જાહેર કરી છે, ત્યારે હવે ભાજપ પણ આજે ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. ત્યારે ભાજપ તેમજ કોંગ્રેસ પક્ષના સંભવિત ઉમેદવારોની યાદી સામે આવી છે. સંગઠનમાં સક્રિય હોય, સમાજમાં મજબૂત પકડ હોય, જાણીતો ચહેરો હોય તેમજ યુવાઓની સંભવિત યાદી સામે આવી છે. પક્ષ પલટાની પણ મોસમ ખીલી છે. ઉલ્લેખનીય છે કે સ્થાનિક ચૂંટણીમાં પક્ષ પલટાની મોસમ ખીલી. 2 દિવસમાં જ પક્ષ પલટો. વડોદરાનો રોચક કિસ્સો. વડોદરા જિલ્લા પંચાયતના સોખડા બેઠકના પૂર્વ સભ્યોએ 2 દિવસમાં 2 વાર પક્ષ પલટો કર્યો છે. કિરણસિંહ રાઠોડ મંગળવારે ભાજપ છોડીને કોંગ્રેસમાં ગયા હતા. બીજા જ દિવસ પાછા ભાજપમાં આવી ગયા. 2 દિવસ પહેલા ભાજપમાં લોકોના કામ નથી થતા તેવું કહીને કોંગ્રેસમાં ગયા હતા. હવે બીજા દિવસે કિરણસિંહના તેવર બદલાયા. કોંગ્રેસ કમિટમેન્ટ પાડતી નથી તેવું કહીને પાછા ભાજપમાં આવ્યા. સાંભળો 2 દિવસમાં નેતાજીના કેવા બદલાયા સૂર. આજે હું જે સૂત્ર હતું ભરોસાની ભાજપ, ખરેખર ભરોસાની ભાજપ નથી. લોકોને આજે અમે જો ભરોસા રાખી અને ભાજપમાં ગયા કે મારી સોખડા જિલ્લા પંચાયતનો વિકાસ થાય, પણ વિકાસના નામે આ ભાજપ શૂન્ય છે. ભાજપના કોઈ નેતા ગ્રાઉન્ડ પર ના આવે, એસી કેબિનમાં બેસી રહે. અમે સતત જીબીના અધિકારીઓને રિક્વેસ્ટ કરી અને અમારા વિસ્તારમાં સારું એવું કામ કરાયું છે, પણ આ નિષ્ફળ ભાજપથી આજે હું રામ રામ કહી અને મારા પાછી ઘર વાપસી. મારું કોંગ્રેસ મારું ઘર હતું. મારા કાકા વર્ષો જૂના કોંગ્રેસી હતા અને મારી ખરેખર આ ભૂલ થઈ ગઈ કે હું ભાજપમાં એ ભરોસાથી ગયો. હું ભાજપમાં જઈને આવ્યો, એ સિસ્ટમમાં જઈને આવ્યો છે. એ લોકો બી થાકી ગયા છે કે ભાજપ ખાલી નામની છે. ખરેખર કિરણભાઈ તમે જ્યાં હતા ત્યાં બરાબર હતા એવું મને બહુ બધા સલાહ આપતા હતા. મેં ગઈકાલે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું. એ મારી ભૂલ થઈ ગઈ, કારણ કે કોંગ્રેસે મને વાયદા કરીને એ પૂર્ણ નથી કરતા અને ભારતીય જનતા પાર્ટી સતત વિકાસના કાર્યો કરે છે અને વિકાસના લક્ષી છે. ટ્રિપલ એન્જિનની સરકાર છે અને ભારતીય જનતા પાર્ટી હર હંમેશ નાનામાં નાના કાર્યકર્તાનું ચિંતા કરતી હોય છે અને હું ભારતીય જનતા પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર છું.
3 વર્ષથી હું સક્રિય કાર્યકર છું અને હું ભારતીય જનતા પાર્ટીને એકદમ વરેલો સનિષ્ઠ કાર્યકર છું. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસ આપે ઉમેદવારોની યાદી જાહેર કરી છે, ત્યારે હવે ભાજપ પણ આજે ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. ત્યારે ભાજપ તેમજ કોંગ્રેસ પક્ષના સંભવિત ઉમેદવારોની યાદી સામે આવી છે. સંગઠનમાં સક્રિય હોય, સમાજમાં મજબૂત પકડ હોય, જાણીતો ચહેરો હોય તેમજ યુવાઓની સંભવિત યાદી સામે આવી છે. તો સંભવિત યાદી છે તે સામે આવી છે. હાર્દિક જોડાયા છે વધુ માહિતી આપવા માટે. હાર્દિક, શું વધુ વિગત સમગ્ર મામલે? બિલકુલ, જો અત્યારે આપણે વાત કરીએ તો ચૂંટણીના જે છે ચક્રો ગતિમાન થઈ ગયા છે અને જે પ્રક્રિયા છે તે પણ તેજ થઈ ગઈ છે. ત્યારે કેટલાક જે સંભવિત નામો છે તે સામે આવ્યા છે. સંભવિત નામો એવા છે કે જે સતત પાર્ટીના અંદર સક્રિય હોય, સંગઠનમાં તેમના સંબંધો મજબૂત હોય અથવા તો પછી સ્વચ્છ છબી હોય. એમાં ઘણા એવા નામ છે અને સારા એવા નામ છે. નિલેશ રાઠોડની વાત કરીએ તો મેયર તરીકે તેમને થોડોક ટાઈમ જે છે તે પોતાની જવાબદારી નિભાવી હતી અને માંજલપુરના ધારાસભ્ય છે તેમના જે છે તે અંગત કહેવામાં આવે છે. બીજા મહત્વની વાત કરીએ તો શ્રીરંગ આર્યની વાત કરીએ તો તેઓ રાવપુરાના ધારાસભ્ય અને વિધાનસભાના દંડક છે. તેમના અંગત માનવામાં આવે છે. આ રીતે સચિન પાટડિયાએ પણ સંગઠનમાં ખૂબ જ મહત્વની ભૂમિકા જે છે એ ભારતીય જનતા પાર્ટીમાં નિભાવી છે. ધર્મેશ પંચાલ યુવા ચહેરો છે. ટૂંકમાં કહીએ તો ભાજપ દ્વારા આટલા નામો જે છે તે સંભવિત હોય તેવી ચર્ચા જે છે તે કાર્યકર્તાઓમાં થઈ રહી છે. બીજી મહત્વપૂર્ણ વાત કોંગ્રેસની કરીએ તો કોંગ્રેસના જે નરેન્દ્ર રાવત છે તે જાણીતો ચહેરો છે અને વડોદરામાં આગળ પડતું નામ જે છે તે તેમનું કોંગ્રેસમાં છે. હરીશ પટેલની વાત કરીએ તો તે વર્તમાન કોર્પોરેટર એટલે કે લાસ્ટ ટર્મ જે હતી એમાં કોર્પોરેટર હતા અને સમાજમાં જે છે તેમની પકડ મજબૂત છે. જ્યાં પરવાની વાત કરીએ તો પોતે ધારાશાસ્ત્રી છે અને જાણીતો ચહેરો છે, યુવા વકીલ છે અને કોર્પોરેટર તરીકેનો પણ તેમનો અનુભવ છે. એટલે વ્રજ પટેલની વાત કરીએ તો MS યુનિવર્સિટીમાં તેને વિદ્યાર્થી નેતા તરીકે પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. એટલે એનું નામ પણ જે છે તે સંભવિતની યાદીમાં કહી શકાય. બીજી મહત્વપૂર્ણ વાત એ છે કે આ વખતે કોંગ્રેસ જે છે તે ફૂંકીને ડગલા માંડી રહી છે, કારણ કે જે ઘણા એવા નામ છે તે કોંગ્રેસ દ્વારા ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે છે. તેમાં આશિષ જોશીનું નામ મોખરે છે, કારણ કે આશિષ જોશી જે છે તે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર હતા, પરંતુ હરની બોટકાંડ થયો ત્યારથી તેમને ભાજપ સાથે ભાંજગઢ થઈ અને તેઓ કોંગ્રેસમાં જોડાયા છે. સુજલ વ્યાસની વાત કરીએ તો તે સામાજિક કાર્યકર છે અને તેમના દ્વારા સમાજને ઉપયોગી અનેક કામો જે છે તે કરવામાં આવ્યા છે. બાળુ સુરવ જે છે તેઓ પોતે કોર્પોરેટર રહી ચૂક્યા છે અને અનુભવી પણ છે. દીપા શ્રીવાસ્તવ, નીલમ શ્રીવાસ્તવ, ચંદ્રકાંત શ્રીવાસ્તવ, તીર્થ બ્રહ્મભટ્ટ અને રાકેશ ઠાકોર. એટલે ટૂંકમાં કહીએ તો કોંગ્રેસે આ વખતે જે નામો પસંદ કર્યા છે તે મજબૂત ઉમેદવારો છે અને આ વખતની જે ચૂંટણી જે છે તે રસાકસી ભરી રહેવાની છે. ગણતરીના કલાકો બાકી છે. ભાજપ દ્વારા અને કોંગ્રેસ દ્વારા બંને પક્ષ દ્વારા લગભગ આજે અથવા તો કાલે જે ઉમેદવારો જે છે તેમની યાદી જાહેર થઈ જશે. ત્યારબાદ જ આખું ચિત્ર જે છે તે સ્પષ્ટ થશે. બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ. રાજ્યમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મનપાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે મોરબી મનપા તેમજ જિલ્લા પંચાયતના સંભવિત ઉમેદવારોના નામ સામે આવ્યા છે. ટૂંક સમયમાં રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જે પ્રકારથી તૈયારીઓ થઈ રહી છે, રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારોના નામ ટૂંક સમયમાં જાહેર કરે તેવી શક્યતા. અન્ય સમાચારની જો વાત કરીએ તો અમદાવાદ શહેરના ખોખરા વોર્ડના કોંગ્રેસના દાવેદાર સંજય ગઢવીની હાઈકોર્ટમાં અરજી. મતદાર યાદીમાં નામ ન હોવાથી ગુજરાત હાઈકોર્ટમાં તેમણે અરજી કરી છે. અરજીને લઈને આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. વિધાનસભાની મતદાર યાદીમાં નામ સામેલ છે, પરંતુ કોર્પોરેશનની યાદીમાં નામ ન હોવાનો ઉલ્લેખ કર્યો છે. કોર્પોરેશનની યાદીમાં નામ ઉમેરવા માંગ કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચ, ડિસ્ટ્રિક્ટ ચૂંટણી ઓફિસર સહિતનાને પક્ષકાર બનાવાયા છે. સંજય ગઢવીએ ખોખરા વોર્ડમાંથી ટિકિટની માંગ કરી છે. નવરંગપુરા અને ઇન્દ્રપુરી વોર્ડના ઉમેદવારોના નામ પણ યાદીમાં નથી. ડાકોર રણછોડજી મંદિર બહાર બબાલ. દર્શનાર્થી અને તિલક કરનાર વ્યક્તિ વચ્ચે બબાલ થઈ. તિલક કરી દક્ષિણા આપવા બાબતે બબાલ થઈ હતી. દર્શનાર્થી સાથે ખરાબ વર્તન કર્યાનો આક્ષેપ છે.
દર્શન કરવા આવેલા પરિવારે કરી મંદિર પ્રશાસનને ફરિયાદ કર્યા બાદ ભક્તે બોલાવી પોલીસ. દર્શનાર્થે આવેલા ભક્તે બબાલનો વિડીયો પણ વાયરલ કર્યો છે. તો આ સમગ્ર ઘટનામાં બબાલનો જે વિડીયો છે તે પણ વાયરલ થઈ રહ્યો છે. ડાકોર રણછોડજી મંદિર બહાર બબાલ થઈ. દર્શનાર્થી અને તિલક કરનાર વ્યક્તિ વચ્ચે બબાલ થઈ હતી. સુરતમાં લાંબા સમય બાદ નુપુર શર્મા જાહેર મંચ પર નજરે પડ્યા. તેમણે SGCCI દ્વારા આયોજિત મહિલા ઉદ્યોગ સાહસિકોના કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે હાજરી આપી હતી. પોતાના સંબોધનમાં તેમણે મહિલા શક્તિના મહત્વ પર ભાર મૂક્યો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અંગે ખુલ્લી ચર્ચા કરી. નુપુર શર્માએ જણાવ્યું કે મોદીની ત્રીજી ટર્મ મહિલાઓના ઉત્થાન માટે સમર્પિત છે અને સરકારની નીતિઓના કેન્દ્રમાં નારી શક્તિ છે. તેમણે લખપતિ દીદી જેવી योजनाओं पर उल्लेख કર્યો. ये तीसरी पारी जो आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी की है, उन्होंने कहा था अपने एक संबोधन में कि मैं तीसरी पारी महिलाओं के लिए और इस पारी में लखपति दीदी योजना का भी उन्होंने आह्वान किया था. और आप विश्व भर में भारतवर्ष में अगर आप देखेंगे तो महिला एंटरप्रेन्योर्स आपको गुजरात से ही मिलेंगी. आज जो मुझे बताया गया है 500 से शायद 800 से शायद 1000 तक महिला यहाँ पे जो व्यवसाय करती हैं, जो एंटरप्रेन्योर्स हैं, प्रोफेशनल्स हैं और इंडस्ट्री में भी हैं. तो आज पता चलेगा कि गुजरात गर्वी क्यों है.